મારો બ્રિજેશ બગીચામાં બેઠા છે. હાથમાં મિટ્ટી લઈ મુખમાં માટી પધરાવી. એ જ્યાં મુખમાં જ્યાં માટી પધરાવી ત્યાં કાલી ઘેલી ભાષામાં બલ્યજીએ માં યશોદાને ફરિયાદ કરી, મૈયા હા કાનાએ માટી ખાધી. એ જ્યાં સમાચાર જ્યાં યશોદાને થયા તો સોટી લઈ યશોદા દોડ્યા અને બગીચામાં આવી કનૈયાને કીધું, કનૈયા તારું મુખ ખોલ, એ માટી ખાધી છે. માનવ પ્રેમ કઈક જુદો જોઈ એના વઢવામાં પણ મીઠાશ હોય છે. બહુ ક્યારેક મીઠાશ વધે ને છોકરા સાંભળે નહીં, ઈ પણ છે. થોડું કડવું રાખવું, થોડી કડવી દવાઈ રાખવી. અને જો છોકરાઓ જો કડવી દવા એમ ન પીવે તો પેડામાં નાખીને દઈ દેવી. સમજાય છે? યશોદા સોટી લઈને આવ્યા કનૈયાને કે કનૈયા મુખ ખોલ, મારે જોવું છે તે માટી ખાધી છે કે નથી ખાધી. કનૈયો કે માં ઈ જોવામાં મજા નથી, માં આ તમારી જીદ રહેવા દો. નહીં કનૈયા મારે જોવું જ છે તે માટી ખાધી કે નથી ખાધી, મુખ ખોલ તારું. બહુ જીદ કરી એટલે કનૈયાએ પછી વિચાર કર્યો તો હવે માં તુંય જોઈ લે. અને એમ કહી અને આંખો બંધ કરીને જે માનસિક મંત્રનો જે પ્રયોગ કર્યો અને જે આંખ ખોલી અને જ્યાં આંખ ખોલી અને ભગવાને જે મુખ ખોલ્યું એ જ્યાં મુખ ખોલ્યું પણ ત્યાં તો યશોદાએ જ્યાં મુખમાં આમ દ્રષ્ટિ કરીને જોવાની કોશિશ કરી અને જોયું ત્યાં શું જોયું? આપણો ભાગવત કહે છે યશોદાએ કૃષ્ણ પરમાત્માના મુખમાં એક નહીં બે નહીં પણ 14 બ્રહ્માંડના દર્શન કર્યા છે. 14 બ્રહ્માંડના દર્શન આજ ભગવાન કૃષ્ણ પરમાત્માએ યશોદાને પોતાના શ્રી મુખમાં કરાવ્યા. ઉપરના લોક ભૂ ભૂ સ્વ મહ જન તપ સત્ય નીચેના છલો અતલ વિતલ સુતલ રસાદાલ પાતાલ મહાપાતાલ અનંત શ્રેષ્ઠ નારાયણની ગતિ જોઈ છે. સાહેબ શ્રેષ્ઠ નારાયણ મસ્તક ઉપર આમ પૃથ્વી નામનો ગરજ ગોળ ચક્ર 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 ફરે છે. આવું દ્રશ્ય આ યશોદા કનૈયાના મુખમાં જોવે છે. વિસ્મય પામી. અને એટલું જ નહીં, સમસ્ત પૃથ્વી નામનો એક ગ્રહ જોયો છે અને એમની અંદર પૃથ્વીની અંદર અનેક દેશ અને વિદેશ જોયા, અનેક સમુદ્ર જોયા છે. સમુદ્ર લહેર એ ઉછળે છે, અનેક જંગલો જોયા, અનેક પશુઓ એ ગર્જના કરે છે. આ બધું યશોદા મુખમાં જોવે છે. અને એમાં એ મુખમાં દર્શન કરતા કરતા એશિયા નામનો ખંડ જોયો છે. અને એશિયાની અંદર આપણો ભારત વર્ષ અને ભારતની અંદર ઉત્તર પ્રદેશ અને એમાં મથુરામાં ગોકુલ, ગોકુલમાં નંદની શેરી અને એમાં હવેલીમાં બગીચો અને એ બગીચાની અંદર યશોદાએ પોતાની જાતને જોઈ. અને યશોદા એ ઉભા સોટી લઈને ઉભા છે અને કનૈયાને કહે છે કનૈયા મુખ ખોલ. આ બધું દ્રશ્ય યશોદા કનૈયાના મુખમાં જોઈને આ દ્રશ્ય યશોદાએ જોયું ત્યાં આંખ બંધ થઈને મૂર્છાવીને ઢળી પડ્યા. માં મૂર્છિત થઈ ગયા. કનૈયાએ વિચાર કર્યો કે માં મૂર્છિત થઈ ગયા છે, આ બેભાન બની ગયા છે, હવે શું કરવું? કૃષ્ણએ વિચાર કર્યો છે. કૃષ્ણએ વિચાર કર્યો કે માં મૂર્છિત બની ગયા છે, જો જાગશે તો આવતીકાલ સવારથી મને એની ગોદીમાં નહીં રમાડે.
મને સ્તનપાન નહીં કરાવે, કારણ કે એને ખબર પડી ગઈ છે કે મારો કનૈયો એ કોઈ સાધારણ, એ મારો દીકરો નથી, પણ એ તો 14 બ્રહ્માંડનો માલિક, એ પરબ્રહ્મ પરમાત્મા છે. એટલે આવતીકાલ સવાર થશે એટલે સામે બેહાડી મારી પૂજા કરવાનો પ્રારંભ કરી દેશે. અને મારે મારી મા પાસે પૂજાવું નથી, મારે તો એની ગોદીમાં ખેલવું છે, મારે તો રમવું છે. એમ વિચાર કરી અને કૃષ્ણ પરમાત્માએ જે માયા હતી એ માયાને ખેંચી લીધી. પછી તો યશોદા જાય ગઈ. પણ જેમ રાત્રિના સમયે સ્વપ્ન આવે અને સવારે થતાની સાથે ભૂલાઈ જાય, એમ યશોદા કોઈ ઘટના બની છે અવશ્ય, પણ સ્વપ્ન સમજીને ભૂલી ગયા છે. પછી યશોદા કામે લાગી ગયા. संपूर्ण घटना ए विस्मृति में परिवर्तित થઈ ગઈ. ये कृष्ण की माया है.